राधे जय जय राधे हे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय राधे हे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भज मन श्री राधे भज मन श्री राधे भज मन श्री राधे सुखदेव जी महाराज भगवान राम जन्मनी कथाનું વર્ણન કેવા જઈ રહ્યા ત્યારે દશરથ બેન અવાજ ન કરશો શાંતિથી આમાં એક જ બે જણની જરૂર છે હવે માથે આમાં એક રૂમાલ ઢાંકી દો લાલો મૂકી અને બેસી જાવ હું કહું અહીંથી જય બોલાવો એટલે બધા ફૂલડેથી વધાવજો ને રૂમાલ માથેથી લઈ લેજો અમારે કથા શરૂ કરવી છે એ હાટું મેં અવાજ બંધ થાય ને એટલે મેં ધૂન બોલાવી દશરથ મહારાજ એક પૂર્વ બ્રાહ્મણ ગામની બહાર રણછોડરાયનું મંદિર ભગવાનને રોજ 1000 તુલસી દળ અર્પણ કરે આમ કરતા કરતા તેઓ વૃદ્ધ થયા 85 વર્ષની ઉંમર થઈ એકવાર એ બ્રાહ્મણને તાવ આવ્યો ત્યારે તાવને કહે હું મારા ઠાકોરજીની સેવા કરી લઉં પછી તું આવજે મારી સેવાનો ક્રમ ન તૂટવો જોઈએ જેવો સંકલ્પ કર્યો એક ક્ષણે તાવ ઉતરી ગયો આટલી બધી ભગવાનને તુલસી દળ અર્પણ કરવામાં આટલી શક્તિ છે એકવાર જ્યારે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરતા ભગવાનને તુલસી દળ અર્પણ કર્યા ત્યારે કોઈ બાળકનો રડવાનો અવાજ આવ્યો તો એને જોયું તો એક પિચાસની રડતી હતી કે મેં પૂર્વ જન્મમાં બહુ દુરાચાર કર્યો મેં મારા પતિદેવને બહુ ત્રાસ આપ્યો છે એટલે હું આ જન્મમાં પિચાસ યોનિમાં આવી છું મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણને પિચાસની ઉપર દયા આવી નિયમ પ્રમાણે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કર્યા તુલસી દળ અર્પણ કર્યા પ્રાર્થના કરી કે હું આ મારું પુણ્ય પાપી જીવનો ઉદ્ધાર કરો
અર્પણ કર્યું છે. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું અને બ્રાહ્મણે ત્યાં જ શરીરનો ત્યાગ કર્યો. બીજા જન્મમાં દશરથ રાજા થયા. દશરથ રાજાની 3 રાણીઓ કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. એમાં કૌશલ્યામાં એમના ધર્મપત્ની, સુમિત્રા, કૈકેયી. પણ એમને ક્યાંય સંતતિ ન હોવાથી દશરથ મહારાજ વશિષ્ઠ પાસે જાય છે અને પોતાની મૂંઝવણ કહે છે. વશિષ્ઠ ઋષિએ પોતાના હાથે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાની સૂચના આપી. પૂર્ણાહુતિના અંતમાં અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ પ્રગટ થયા. સુવર્ણનો પાત્રમાં ખીરનો પ્રસાદ લઈને અગ્નિનારાયણ આવ્યા. અગ્નિદેવે દશરથ મહારાજને કીધું કે આ ખીરનો પ્રસાદ તમારી રાણીઓને ખવડાવજો, જેથી તમારે ત્યાં 4 બાળકો થશે. આ બાળકો તમારી કીર્તિને વધારશે. અને આ પ્રસાદી પાયરસ છે. અગ્નિદેવ દશરથ રાજાને પ્રસાદ આપ્યો. રાજાને અતિ આનંદ થયો. પ્રસાદ મસ્તક ઉપર ચડાયો અને પછી રાજાએ વશિષ્ઠજીને પૂછ્યું, મહારાજ, તમારી કૃપાથી આ પ્રસાદ મળ્યો છે, આ પ્રસાદને હું શું કરું? વશિષ્ઠજી મહારાજે ઋષિને કીધું, રાજન, આ પ્રસાદનો અડધો ભાગ કૌશલ્યામાને આપજો. એટલે જે તમારા ધર્મપત્ની છે, બાકીના અર્ધાના 2 ભાગ કરી કૈકેયી, સુમિત્રાને આપજો. અને દશરથ રાજાએ વશિષ્ઠ ઋષિની આજ્ઞા પ્રમાણે અડધા ભાગ કૌશલ્યાને, બીજો અડધા ભાગના 2 ભાગ કરી કૈકેયી અને સુમિત્રાને આપે છે. આયા એકનાથ મહારાજે કૈકેયીને જન્મથી કર્કશા ચિત્રી છે. કર્કશ વાણીથી જે પતિદેવનું અપમાન કરે એને કૈકેયી છેલ્લો પ્રસાદ મળ્યો એટલે ખોટું લાગ્યું, ક્રોધ આવ્યો અને એને અભિમાનમાં કીધું કે હું સુંદર છું, રાજા મારે આધીન છે. જ્યાં અભિમાન છે ત્યાં ધીરે ધીરે બધા દોષ ભેગા થાય છે. અભિમાન પતન કરે છે. પ્રસાદનો અનાદર કર્યો છે. પ્રસાદના અનાદરથી તો આપ પણ જાણો છો ને કે કોઈ દી પ્રસાદનો અનાદર ન કરાય. કર્કશ કૈકેયીએ ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો છે. ઓલી સામાન્ય સત્યનારાયણ, અને અત્યારે તો બધું મોડું થયું હોય ને એટલે પ્રસાદના ટાઈમે જ બધા ભાગે. બરોબર 5 મિનિટ આગળ પ્રસાદ લીધા વગર ન જવાય ક્યાંય. ભલે આપણે માથે ચડાવ્યું એટલે ગમે ત્યાં જાય. અને આપ પણ જાણતા હશો પ્રસાદનો અનાદર ન થાય. આ ઓલી સત્યનારાયણની કથા તો સાંભળી છે ને તમે? એમાં એક સામાન્ય જો ને ઓલી કલાવતી નામની કન્યાએ કથા કોણ સાંભળે? આ કથા નથી સાંભળતા. કેટલો અવાજ કરે. કેટલામો આદ્યો છે? 5મો છે. હવે છેલ્લો રહ્યો. આરતી થઈ, પ્રસાદ આવ્યો. કેટલામો આદ્યો હાલે છે? ઓલી સત્યનારાયણની કથામાં આ પ્રસાદની વાત આવી એટલે મને આ યાદ આવી ગયું. સત્યનારાયણની કથા નથી, આપણે બ્રાહ્મણો ગોરદાદા કથા વાંચે, સાંભળ્યું તમે? રત્નપુરી નામની નગરી હતી, સાધુ નામનો વાણિયો તો વાણને કાંઠે લંગર કરી આન કલાવતી નામની કન્યા પોતાના સ્વામીના દર્શન કરવા ગઈ છે. આયા બધું ભગવાને વાણને દરિયામાં અદૃશ્ય કરી નાખ્યું છે. ત્યારે પોતાના પતિની ચરણ પાદુકા લઈને કલાવતી નામની કન્યા સતી થવા માટે તૈયાર થઈ છે. ત્યારે આકાશમાંથી એકદમ ગંભીર વાણી થઈ ગઈ, હે કલાવતી નામની કન્યા, તે મારું પૂજન કર્યું છે, માટે તે પ્રસાદ નથી ખાધો. મને આ ભૂલાઈ જાય દેકારામ, મારે વાંચવાનું હોય અમુક મોઢે.
માટે જો તું પ્રસાદ ખાઈને પાછી આવીશ તો તને તારા સ્વામીના દર્શન થશે. આ આકાશવાણીના વાક્યો સાંભળી કલાવતી નામની કન્યા પોતાના ઘરે ગઈ. પ્રસાદ ખાઈને આવી પોતાના સ્વામીના દર્શન થયા. ત્યાં ઘણું ધન ખર્ચીને સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. ઇતિ શ્રી રેવા ખંડી શ્રી નથી આવતું. કલાવતી નામની કન્યાએ પ્રસાદનો ત્યાગ કર્યો હતો. એટલે આયા કઈ પ્રસાદનો ત્યાગ કર્યો, અનાદર કર્યો. એ સમયે આકાશમાં એક ફરતી ફરતી સમડી આવી. એ આવી કઈના હાથમાંથી પ્રસાદ ઉઠાવી ગઈ અને સમડી પ્રસાદ લઈને જે અંજનીમાં તપસ્યા કરતા હતા ત્યાં આવ્યા. અંજની દેવી અંજન પર્વતમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા. ભગવાન શંકરના જેવું મને દીકરો થાય, મહાન જ્ઞાની મહાન વીર એવો પુત્ર થાય, એવી અંજની માની ઈચ્છા હતી. શિવજીની પ્રેરણાથી એ સમડી કઈના હાથનો પ્રસાદ અંજની માના હાથમાં આપ્યો અને શિવજીએ જ મને આપ્યો છે એમ માની અંજની માએ પ્રસાદને આરોગ્ય અને પ્રસાદ ખાવાથી પેટમાં ગર્ભ રહ્યો. 9 માસ પૂર્ણ થયા. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમાની તિથિ બરાબર સૂર્યોદયના સમયે હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. બોલીએ હનુમાનજી મહારાજ. તો બાપ દશરથ એ જીવાત્મા છે જેને દસેય ઇન્દ્રિયોને જીતી જીતેન્દ્રિય છે એ દશરથ. ગુરુ વશિષ્ઠ રાજાની આજ્ઞાથી સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે સુમત્રાજી કહે છે કે મારે માટે સ્વતંત્ર રાજમહેલ છે, મારે અલગ રહેવું નથી, કૌશલ્યામાની સેવામાં રહેવું એમાં મારું કલ્યાણ છે. દશરથ મહારાજે કૌશલ્યાજીની ઈચ્છા પૂરી કરી. મહારાણી તમારી શું ઈચ્છા છે? ત્યારે કૌશલ્યાજી કહે છે કે હું અતિ આનંદમાં છું, મને કોઈ ઈચ્છા નથી. ઈચ્છા દુઃખનું કારણ છે. મારે કોઈ સુખ ભોગવવું નથી, મારે બસ એકલા ભગવાનનું ભજન કરી ધ્યાન ધરવું છે. આમ વશિષ્ઠ ઋષિ આ સાંભળીને બોલ્યા, રાજન આ બધા હવે શુભ ચિહ્ન દેખાય છે. 9 માસ પરિપૂર્ણ થયા છે અને એક રાત્રિ દશરથ મહારાજને નિંદ્રામાં સુંદર સપનું આવ્યું અને એમને સપનામાં પોતાના આંગણે મહાત્મા ઋષિઓને આવીને ઉઠાડ્યા. સપનામાં દશરથજી સરયુમાં સ્નાન કરે, ઠાકોરજી ને પંચામૃતથી અભિષેક કર્યો છે અને એક દશરથ રાજા વારંવાર ભગવાનના દર્શન કરે છે. આમ પ્રભુ એમની સામે જોઈ જાણે મરક મરક હશે. એકદમ એક દિવસ સપનું આવ્યું અને દશરથ મહારાજનું સપનું પૂરું થતા ગુરુ વશિષ્ઠજીની પાસે ગયા. બધી સપનાની વાત કરી. સપનાનું ઉત્તમ ફળ પરમાત્મા તમારે ઘેર પુત્ર રૂપે પધારવાના છે. હવે ક્યારે પધારશે હું શું કહું? રાજા બ્રહ્મ મુહૂર્ત સપના એટલે હું એમ માનું છું 24 કલાકમાં તમને આ ફળ મળવું જોઈએ. હવે સપનાની વાત કોઈને કહેશો નહીં. હવે સ્નાન કરી ધ્યાન જપ કરો. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે રાજા સરયુમાં સ્નાન કરી ઠાકોરજીની સેવામાં લાગી ગયા. આજ રામનવમીનો પવિત્ર દિવસ છે. કૌશલ્યામાં સ્વાર્થી ધ્યાન કરતા તન્મય થયા છે. કૌશલ્યામાં આજ બધાય નોકર ચાકર દાસ દાસીઓને આજ્ઞા કરી અને એકાંતમાં ધ્યાન ધરે છે. જેહી દીન રામ જન્મ શ્રુતિ ગાવહી, જેહી દીન શ્રુતિ રામ ગાવે, તીર્થ સકલ તહાં ચલી આવે, શ્રી રામ જય રામ જય રામ,
આ રાતકાળથી દેવો ગંધર્વો બધાય પ્રતીક્ષા કરે છે. વિરક સાધુ સંતો સંન્યાસીઓ મહાત્માઓ મહાપુરુષો આજ અયોધ્યામાં પધાર્યા છે. સરયુ નદીમાં સ્નાન કરે છે. બધાય ભગવાનના દર્શન માટે આજ આતુર બન્યા છે. અયોધ્યાની ગલી ગલીઓમાં ફરે છે. શ્રી રામજીના દર્શન માટે બધા એના પ્રાણ તલસે છે. શંકર ભગવાન પણ વિચાર કરે છે કે મારે કૌશલ્યામાના મહેલમાં જઈ અને મારે રામજીનું ભવિષ્ય સંભળાવીશ. લોકો પૂછશે કે મહારાજ તમારું નામ શું? ત્યારે શિવજી ન કહેતા મારું નામ સદાશિવ જોશી છે. આજ અયોધ્યાની ગલી ગલીઓમાં ભીડ જામી છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. દસેય દિશાઓ પ્રસન્ન થઈ. મંદ સુગંધ શીતળ વાયુ આવવા લાગ્યો. દેવોએ આકાશમાં દદુંભી વગાડ્યા. આ સાધુ સંતોના મન શાંત અને પ્રસન્ન હતા. અગ્નિહોત્રી બ્રાહ્મણોના ઘરમાં અગ્નિકુંડમાં બિરાજેલા અગ્નિદેવ પણ કુંડમાંથી આજ બહાર આવ્યા. એ પણ રામના દર્શન માટે તલસતા હતા. ચૈત્ર માસ શુક્લ પક્ષ નવમી તિથિ પુનર્વ નક્ષત્રનો સુયોગ મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાની સન્મુખ ચતુર્ભુજ રૂપે શ્રી રામચંદ્રજી પ્રગટ્યા છે. બોલીએ રામચંદ્ર ભગવાન. હમણાં ને હું કહું તારે વધાવવાના. પણ હું કહું ત્યારે ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા હવે પાછા ફૂલડા બધાને આપજો હાથમાં. હું કહું ને ત્યારે વધાવવાના છે. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. એમ નામ આપણે જન્મ કરાવી દઈએ, કાંઈ આનંદ કરવો બરાબર નથી. કોઈને તાળીઓ પાડવી નહીં, કાંઈ થયું ખાવા જો. હાલો રામ રામ દશરથ. હું થોડુંક મેં કીધું વર્ણન કરી લેવું. આટલું ગાયે ગા વર્ણન કરું છું. આવવા જો. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. રાજા રામ 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 સીતા રામ રામ રામ. કઈ દૂર કર ચોરી અસ્તુતિ તોરી કઈ બીજી કરો અનંતા. રાજા રામ હું અહીંથી અસ્તુતિ બોલું. હવે બે જ ઘડી બોલવી છે તમારે. રાજા રામ રામ ઈ બોલવાનું. હું અહીંથી અસ્તુતિ બોલું ને પછી તમારે પાછળ રાજા રામ રામ બધા ભાઈઓ બહેનો માતાઓ એ બહાર બેઠા હોય ને બે જ મિનિટ તાળી પાડી. ભગવાન રામનો જન્મ આજ ભાગવત કથા દ્વારા કરાવી છે. આનંદ તો હોવો જોઈએ ને. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. હર્ષિત મહતારી મુનિ મનહારી અદભુત રૂપ વિચારી. કઈ દુઈ કર જોરી અસ્તુતિ તોરી કઈ વિધિ કરી અનંતા. રાજા રામ રામ રામ.
राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। जय जयकार થઈ ગયો છે ચારે બાજુ પ્રકાશ પથરાયો અન પ્રકાશમાં કૌશલ્યા માને ચતુર્ભુજ રૂપે નારાયણના દર્શન થયા। આજ કૌશલ્યા માને બહુ આનંદ થયો છે। કૌશલ્યા માએ ભગવાનને પ્રાર્થના કરી તમે બહુ સુંદર છો પણ લોકો શંકા કરશે કે આવડો મોટો સારા હાથવાળો દીકરો હશે, બાળક કેવી રીતે થાશો? માટે પ્રભુ તમે બે હાથ વાળા નાના બાળક બની જાઓ, તમે રડવા માંડો। ભગવાન કે ભાઈ હું શું લેવા રડું, મારે શું દુઃખ છે? પણ હા તાકાત છે ભજનની। कीजे शिशु लीलाय अति प्रिय शिलाय सुख परम अनुपा। હું તમને ગોદમાં રમાડું, તમને દૂધ પીવડાવું, તમને સ્તનપાન કરાવું, તમે મને માં કહીને મને બોલાવો અને તમે એવી બાળ લીલા કરો। માતાજીને સ્વરૂપનું ભાન કરાવી અને ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને બે હાથ વાળા શ્રી રામનું પ્રાગટ્ય થયું છે। વિપ્રઘેનું સુર સંતહે લેન મનોજની અવતાર નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ। सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। आज આવી જા કૌશલ્યા માએ વાત કરી અને કૌશલ્યા માને અતિ આનંદ થયો અને એકદમ ભગવાને નાનું એકદમ બાળક રૂપ લઈ લીધું અને માં કૌશલ્યા માએ બાળકને ઉઠાવી અને ગોદમાં લીધા અને જય જયકાર થયો છે આખી અવધમાં। નાનું બાળક રડવા માંડે એમ ભગવાન રામજી રડવા લાગ્યા છે અને બાલ સ્વરૂપ હવે ભગવાનનું પ્રગટ થયું છે। ઓલું લઈ લ્યો ને હવે બધા બોલીએ રામચંદ્ર ભગવાન भयो जय रघुवर लाल की। હવે ઓલા આવવા દો। અવધ में आनंद भयो जय रघुवर लाल की। जय रघुवर लाल अवध में आनंद भयो जय रघुवर लाल की। हाथी घोड़ा पालकी जय रघुवर लाल की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। अवध में आनंद भयो जय रघुवर लाल की। जय रघुवर लाल की जय रघुवर लाल की। अवध में आनंद भयो जय रघुवर लाल की। हाथी दिया
घोड़ा दिया और दिया पालकी बोलो अवध में आनंद भयो जय रघुवर लाल की हाथी घोड़ा पालकी जय बोलो हनुमान की हे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अवध में आनंद भयो जय रघुवर लाल की अवध में आनंद भयो जय रघुवर लाल की हाथी दिया घोड़ा दिया और दिया पालकी अवध में आनंद भयो जय रघुवर लाल की हे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अवध में आनंद भयो जय रघुवर लाल की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की अवध में आनंद भयो जय रघुवर लाल की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी हे राम लक्ष्मण जानकी हाथी घोड़ा पालकी अवध में आनंद भयो अवध में आनंद भयो जय रघुवर लाल की जय रघुवर लाल की ये राम लक्ष्मण जानकी अवध में आनंद भयो राम लक्ष्मण जानकी ये राम लक्ष्मण जानकी अवध में आनंद भयो अवध में आनंद भयो राम लक्ष्मण जानकी बोल रामचंद्र मीठी मारी आखड़ी ना तारा ओ राम लागो छो प्यारा आखड़ी ना तारा ओ राम लागो छो प्यारा प्राण थकी प्रभु तमे लागो छो प्यारा ए मीठी मारी आखड़ी ना तारा ओ राम लागो छो प्यारा बोलो राजा दशरथ ने घेरे जन्मत में लीधो पिताजी नी आज्ञा पाळनारा ओ राम लागो छो प्यारा गंगा उतरवा केवट पासे बोलो
કાંઠે નાવ માગનારા ઓ રામ લાગો છો પ્યારા સતી સીતાને મોહ થયો જ્યારે માયાવી મૃગ મારનારા ઓ રામ લાગો છો પ્યારા બોલો બોલો મીઠી મારી આખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા વાલી વાનર ને વાલે અણ્યો એક બાણે સુગ્રીવ ને સહાય કરનારા ઓ રામ લાગો છો પ્યારા તાળી તાળી ભાવથી મીઠી મારી આખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા પાણી ઉપર તમે પાળજ બાંધી એ સેતુ બંધ રામ કહેવાણા ઓ રામ લાગો છો પ્યારા વીર હનુમાન ને અમર તમે કીધા જટાયુ ને મોક્ષ આપનારા ઓ રામ લાગો છો પ્યારા બોલો મીઠી મારી આખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા કપટ કરવાને આવી સુર પંખા એ કપટ કરવાને આવી સુર પંખા નાક અને કાન કાપનારા ઓ રામ લાગો છો પ્યારા રાજા રાવણ ને વાલે રણ મારે રોળ્યો વિભીષણ ને રાજ આપનારા ઓ રામ લાગો છો પ્યારા આ મીઠી મારી આખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા મીઠી મારી આખડી ના તારા ઓ રામ લાગો છો પ્યારા બોલીએ રામચંદ્ર ભગવાન હવે બધા આમ જો પોતપોતાની જગ્યાએ શાંતિથી બેસી જાઓ હું થોડુંક વર્ણન કરું એ ભાવથી સાંભળો બેસી જાઓ શાંતિથી બધા પોતપોતાની જગ્યાએ અને વારા ફરતી બધા બહેનો ઝુલાવી જાજો પારણી બધા બેસી જાઓ શાંતિથી બાપા આમ જો બિલકુલ અવાજ ના કરશો હું કહું થોડીક સૂચના સાંભળી લો બધાય
ભાઈઓ બહેનો એ પછી વારા ફરતી આ ઝુલાવી જવાનું છે, પછી આપણે બધાએ ધામધૂમ પૂર્વક આરતી ઉતારવાની છે. કથાનું થોડુંક 5-10 મિનિટ આપણે વર્ણન કરશું, પણ ત્યારબાદ જે આજ દશરથ મહારાજ અને માં કૌશલ્યામાં આજ અવધની ગલી ગલીઓમાં આનંદ સવાય રહ્યો છે, આનંદ કિલોલ કરે છે બધા. કારણ પારણિયું બંધાય માતા કૌશલ્યામાં ગાય. અવાજ ન કરશો, તાળી પાડો. પારણિયું બંધાય માતા કૌશલ્યામાં ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે મોટી જાય. પાછળથી તમારે ઝીલવાનું, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલા ને હિચકે હિચકાવશું, એને ગીત મધુરા ગવડાવશું. મારા લાલા ને હિચકે હિચકાવશું, એને ગીતડા મધુરા ગવડાવશું. તાળી પાડો. મારો લાલો લાલ લાલ, એના ગુલાબી છે ગાલ, એના વાકડિયા વાળ, કેવો સુંદર સોહાય. પારણિયું બંધાય માતા કૌશલ્યામાં ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એ હુઈજા લાલા પોઢી જા લાલા. હાલા વાલા હાલા વાલા મારો લાલો રે મોટો થાશે, ઈ તો ગાયો ચરાવને જાશે. મારો લાલો રે મોટો થાશે, ઈ તો ગાયો ચરાવને જાશે. મારો લાલો લાલ લાલ, કેવો સુંદર સોહાય. પારણિયું બંધાય માતા જશોદાની ગાય, એ લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. એ હુઈજા લાલા પોઢી જા લાલા. હાલા વાલા બોલે રામચંદ્ર ભગવાન. હવે બધાએ વારા ફરતી આપણે હિંચકો ઝુલાવશું, લાલાની આરતી ઉતારશું, ત્યારબાદ એની થાળ પ્રસાદી કરશું. અને કાલે આપણે 2 ઉત્સવ ઉજવવાના છે ધામધૂમથી. એક કૃષ્ણ જન્મ ઉત્સવ આવી જ રીતે, અને એક ગોવર્ધન પર્વત. અને મેં કીધું એમ ગોવર્ધન પર્વત આપણે ઘઉંના બનાવવાના છે, એટલે બધા બહેનો શક્તિ પ્રમાણે જે ઘરેથી લાવો એ આપણે અહીં પર્વત બનાવવાનો છે. અને આજ આપણે ભગવાન રામચંદ્રજીનો જય જયકાર કરશું. તો
હવે આજ તો ઠીક પણ હવે કાલ જબલામાં જેને જે લાવવું હોય લેતા આવજો જબલા નિમિત્તે કાંઈ કપડા બપડા राम जन्म की बधाई हो राम जन्म की बधाई हो राम जन्म की बधाई हो बोलिए रामचंद्र भगवान की आ एक 501 रुपया जबला निमित्ते रामचंद्र भगवान में आपे से बोलिए रामचंद्र भगवान की जय। હવે આપણે આરતી ઉતારવાની છે અને અહીંયા પ્રસાદ તો ધરેલો છે ને હવે જે કાલની પ્રસાદી છે આપણે એ સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ બાપા છરી સ્વર્ગસ્થ ઈશ્વરભાઈ આંબાભાઈ તરફથી કાલની પ્રસાદી છે એ બોલીએ બાલકૃષ્ણ ભગવાન કી। હવે અહીંયા એક જબલા નિમિત્તે એક બીજા 200 રૂપિયા આવે છે બોલીએ રામચંદ્ર ભગવાન કી। હવે જેને આરતી ઉતારવાની હોય એ પાછા આવી જાય ને આરતી તૈયાર કરીને હા આ બધા જલપાના છોડ આવી ગઈ છે પણ એક બીજા 100 રૂપિયા આપે છે જબલા નિમિત્તે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। એક જસુભાઈ ગુસાભાઈ તરફથી 100 રૂપિયા આવે છે બોલીએ રામચંદ્ર ભગવાન કી। एक बीजा 100 रुपया राम भरोसे जबला निमित्ते बोलिए रामचंद्र भगवान की जय। एक बीजा 200 रुपया राम भरोसे बोलिए रामचंद्र भगवान की जय। एक किशोर भाई रामजी भाई तरफ थी 100 रुपया आवे से बोलिए रामचंद्र भगवान की जय। राहुल भाई स्वर्गवासी राहुल भाई जयेश भाई तरफ थी 200 रुपया છે बोलो रामचंद्र ताळियों पाड़वान मानो खामी राखशो बोलिए रामचंद्र भगवान की जय। विपुल भाई नरसिंह भाई तरफ थी 100 रुपया आवे से बोलिए रामचंद्र भगवान की जय। एक बीजा 200 रुपया राम भरोसे आवे से बोलिए रामचंद्र भगवान की जय। रामजी भाई गुसाभाई तरफ थी 100 रुपया आवे से बोलिए रामचंद्र भगवान की जय। एक एसुबेन राजूभाई तरफ थी 100 रुपया आवे छे बोलिए रामचंद्र भगवान की जय। वडोदरा थी पारुल बेन हितेश भाई तरफ थी 100 रुपया बोलिए रामचंद्र भगवान की जय। मनहर भाई हरखा भाई तरफ थी 100 रुपया आवे से बोलिए रामचंद्र भगवान की जय। मोन्टू भाई लालजी भाई तरफ थी 101 रुपया आवे से बोलिए रामचंद्र भगवान की जय। हाँ
अमृतभाई मोहनभाई मेमदाबाद तरफ थी 100 रुपया। बोलिए रामचंद्र भगवान की जय। 100 रुपया राम भरोसे। बोलिए रामचंद्र भगवान की जय। मनसुख भाई ईश्वर भाई तरफ थी 100 रुपया। बोलिए रामचंद्र भगवान की जय। गणेश भाई मारवाड़ी तरफ थी 100 रुपया आवे से। बोलिए रामचंद्र भगवान की जय। तुलसी भाई नंदलाल भाई तरफ थी 100 रुपया आवे से। बोलिए रामचंद्र भगवान की जय। क्या से तुलसी भाई? तुलसी भाई क्या से? 100 रुपया बीजा राम भरोसा आवे से। बोलिए रामचंद्र भगवान की। एक बीजा 100 रुपया राम भरोसे। बोलिए रामचंद्र भगवान। सुनील भाई नरसिंह भाई तरफ थी 100 रुपया। बोलिए रामचंद्र भगवान की जय। હવે આપણે આરતી ઉતારવાની છે। લ્યો નિલેશભાઈ। रमेशभाई ईश्वरभाई तरफ थी 100 रुपया आवे से। बोलिए रामचंद्र भगवान की जय। सुमित भाई लालजी भाई तरफ थी उमेश भाई लालजी भाई तरफ थी 100 रुपया आवे। बोलिए रामचंद्र भगवान की जय। डाया भाई सुरा भाई साकरिया तरफ थी 300 रुपया आवे से। बोलिए रामचंद्र भगवान की। एक 100 रुपया सगन भाई ईश्वर भाई तरफ थी आवे से। बोलिए रामचंद्र भगवान की जय। शशिकांत भाई रवजी भाई जूनागढ़ तरफ थी 100 रुपया आवे से। बोलिए रामचंद्र भगवान की जय। सगन भाई ईश्वर भाई तरफ थी 100 रुपया। बोलिए रामचंद्र भगवान। हरिभाई लालजी भाई तरफ थी 100 रुपया। बोलिए रामचंद्र भगवान की जय। सुरेश भाई बाबू भाई तरफ थी 100 रुपया। बोलिए रामचंद्र भगवान की जय। एक बीजा 100 रुपया आवे से। बोलिए रामचंद्र भगवान की। मीनाबेन कांतिभाई टाकोलिया तरफ थी 100 रुपया आवे से। बोलिए रामचंद्र भगवान की जय।